નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ શહેરમાં લેવા પાટેલ સમાજવાડીમાં પોલીસ અધિક્ષક ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ ઝાલા સાહેબ અને ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સાનિધ્યમાં રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી। ડભોઈ શહેર અને તાલુકામાં જે લોકોના મોબાઈલો ખોવાઈ ગયેલા હતા તે પોલીસ અધિકારીઓ થકી તેમને શોધીને તેમને માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા। રથયાત્રાની મીટિંગ બાબતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી। તેમાં ઉપસ્થિત ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। રિપોર્ટ મહેન્દ્ર વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। ડભોઈ પોલીસ દ્વારા આજે પટેલવાડી ખાતે એક મિટિંગ રાખવામાં આવી। તીરથ તુજકો અર્પણ કાર્યક્રમ પોલીસ દ્વારા જે ફરિયાદો આવતી હોય છે, લોકોના મોબાઈલ કે બીજા ટેબ્લેટ આવી જે ચોરી થઈ ગયા હોય, ખોવાઈ ગયા હોય, એને શોધીને માલિક સુધી પરત આપવાનું એક કપરું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે। અને આજે લગભગ 13 જેટલા લોકોને મોબાઈલ અને ટેબ્લેટ પરત આપવામાં આવ્યા છે। સાથે સાથે આગામી રથયાત્રાને અનુલક્ષીને અહીંયા આગળ શાંતિ સમિતિની પણ મિટિંગ રાખવામાં આવી। લોકો સાથે એના માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે અને દર્ભાવતી નગરી સંસ્કારી નગરી છે, એની સંસ્કારિતાને શોભે એ રીતે શોભાયાત્રા નીકળે એવી અપેક્ષા રાખવામાં આવી છે। સાથે જ હાલમાં ચોરીના બનાવો વધતા હોય પોલીસ દ્વારા અહીંયા આગળ 90 જેટલી સોસાયટીઓ છે, સોસાયટીના પ્રમુખો જોડે સંકલન કરીને એક વોટ્સઅપ ગ્રુપ બનાવવાનું અને એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા પોલીસ સુધી તાત્કાલિક મેસેજ જાય એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। કદાચ ગુજરાતમાં આ વોટ્સઅપ ગ્રુપ સોસાયટીઓનું પોલીસ સાથે સંકલનમાં રહે એવી પહેલી વ્યવસ્થા હશે। પોલીસ ઇન્સ્પેક્ટરને અભિનંદન આપું છું કે પોલીસે એક સુંદર અભિગમ અપનાવ્યો છે અને આ અભિગમ પરથી પ્રેરણા લઈને ગુજરાતમાં બીજે ઠેકાણે પણ આવા ગ્રુપો બનાવવામાં આવશે। અને એના નાગરિકોને પણ વિનંતી કરું છે કે આ ગ્રુપમાં બીજી આડીઅવળી રજૂઆતો મૂકવાને બદલે ફક્ત સોસાયટીઓના લોકો એકબીજાનું સંકલન રાખે અને પોલીસ સાથે સીધા સંકલનમાં રહીને એમની સોસાયટીની જાનમાલની રક્ષા થાય એ બાબતની ચર્ચા કરે। આભાર। ભારત માતા કી જય।